विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः विष्णुराज्ञया पर्वत्य मनुष्य अद्य ब्रह्मोदिति परादेशी शेत्वराकल्पे सोमनाथ प्रांतवर्ती श्री रहितगाम मध्य क्षेत्रे मासोत्तम मासे महापुणिकारक मासे पुण्य पवित्र मासे पौष सुद मासे शुक्लपक्षे राम पारायण महायज्ञ निमित्ते यथेष्ट आरातिक कर्म अहम करिष्ये मुदिते मुनि चला आरती पहले भी सहितं नमामि यानि कानि च पापानि च जन्मांतर्गतानि च ब्रह्मानि यानि फूल फूल फूला की बड़ी पेरी ना मुझे दादा इमा फूल से राम भाई हाँ यार तीन फूल से मत कभी ऊपर मुझे दियो व्यास में जुआ यथा आराधि कहा ततः चरणं कृष्णार्पणमस्तु मंगलम भगवान विष्णु मंगलम गणपति मंगलम पुंडरीकाक्षः सर्वमंगलाय तमोरे धूपं दीपं दानं समर्पयामि धूपदीपं जो के धूपं दीपं दानं समर्पयामि आत्मवंदनं च तमे आत्मवंदनं के तार के लिए आत्मवंदनं च नमस्कारं विद्यं समर्पयामि यार देव तुम नहीं हो रहे दिन आया पोथी पचड़ा दो अंदर यजमानवती ही पोथी पूजनम च करिष्यामि श्री रामचंद्रः यजमान अस्ति राम मूर्ति नहीं है ना ये मूर्ति नो अर्थ है व्यास पूजनार्थे यजमानवती ब्राह्मणराज नमः पुष्पमाला अर्पितम् अंदर राम भगवान चढ़ा ये तो तुम्हें चढ़ा हुआ था हेलो सिफर दीजिए जय जय
શ્રી રામચંદ્રના ચરણોમાં પ્રથમ નમન કરી વ્યાસપીઠ પર રામચરિતમાનસ સાક્ષાત પરમ કૃપાળુ પરમેશ્વર શ્રી હરિ રામચરિતમાનસને નમન કરી આપ સર્વ પ્રિય શ્રોતાજનોના હૃદયની અંદર વસતા ભક્તવત્સલ રામના સંતાનોને વંદન કરી જેના સાનિધ્યની અંદર આપણે આ કથા કરી રહ્યા છીએ એવી જગદંબા સ્વરૂપિણી મા ભવાનીના ચરણોમાં નમન કરી રામચરિત માનસની અંદર જેની મહાન ગાથાઓ ગાવામાં આવેલી છે એવા પવનપુત્ર હનુમાનજીને નમન કરી મારા ગુરુ વને નમસ્કાર કરી વિઘ્નહર્તા ગણપતિને નમસ્કાર કરી પ્રથમ આપણે ગઈકાલે જ્યાંથી આજે પાંચમા દિવસે જ્યાંથી આપણે ચોથા દિવસે વિરામ લીધો હતો ત્યાંથી આપણે આજે ફરીથી રામચરિતમાનસનો આગળનો દોર ધપાવીશું તો પહેલા સર્વ દેવી દેવતાઓને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી દઈએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે સર્વકાર્યેષુ સર્વદા. મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડાધ્વજ મંગલં પુંડરીકાક્ષ સર્વમંગલાય ધન્વરી સર્વમંગલમાંગલ્યે શિવે સર્વદ્યસારિણે શરણે શ્રિયંબિકે ગૌરી નારાયણી નમસ્તે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. વંદે દેવોમાપદેશ્વરગુરુ વંદે જગત્તારણં વંદે કાળ્યશભૂષણં મગધરં વંદે પશૂનાં પતિં વંદે સૂર્યસહસ્રાયતે ચ નયનં વંદે મુકુંદપ્રિયં વંદે ભક્તજनं શ્રયં ચ વરદં વંદે શ્રી અમરેશ્વરં. યા દેવી સર્વભૂતેષુ યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ. જગદંબા મા ભવાનીના સાનિધ્યની અંદર શ્રી રામચંદ્ર ભગવાનના સાનિધ્યની અંદર પવનપુત્ર હનુમાનજીના સાનિધ્યની અંદર આજે આપણા ગામની અંદર
અયોધ્યાની અંદર જે રામ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેને અનુસંધાને આપણે શ્રી રામચરિત માનસનું પઠન કરી રહ્યા છે, શ્રવણ કરી રહ્યા છે. ભગવાન રામની આ ભગીરથી ગંગા આપણા ગામની અંદર વહી રહી છે ત્યારે એમાં પવિત્રતા પ્રાપ્ત કરવા માટે, પોતાના પાપોને ધોવા માટે જે ભક્તજનો ઉપસ્થિત થયા છે એ સર્વ ભક્તજનોનું કલ્યાણ થાય એવી શુભેચ્છા સાથે આજે 5મા દિવસે આપણે જ્યાંથી કથાને વિરામ આપ્યો હતો ત્યાંથી જ આગળનો દોર આપણે ચલાવીએ. ગઈકાલે આપણે તારકાસુરનો આ પૃથ્વી પર જન્મ થાય છે અને આ તારકાસુર પૃથ્વી પર હાહાકાર મચાવી રહી છે ત્યારે દેવતાઓ કામદેવની મદદ લઈ અને કામદેવને પ્રાર્થના કરે છે, હે કામદેવ દાદા, તારકાસુરને બ્રહ્માજી વચન આપી દીધું છે કે મહાદેવના સંતાન વગર હવે તમને કોઈ મારી નહીં શકે. આથી કોઈ પણ દેવો એવા શક્તિશાળી નથી, કદાચ બધાએ તેઓ એક સાથે મળી જાય તો એ તારકાસુરનો વધ કરી શકે એમ નથી. અને તારકાસુર જે અંતે તો રાક્ષસ, આથી કરી એનામાં રાક્ષસ વૃત્તિ જન્મી ગઈ છે અને આખા જગતના દેવી દેવતાઓ તો ઠીક 14 લોકની અંદર તેઓ રાજ કરવા લાગ્યા છે, સ્ત્રીઓનું હરણ કરવા લાગ્યા છે, મન પડે એ કૃત્ય કરવા લાગ્યા છે. આવો વિચાર કરીને સર્વદેવો જ્યારે બ્રહ્માજી પાસે જાય છે ત્યારે બ્રહ્માજી કહે છે કે આપણે મહાદેવને જગાડીએ અને મહાદેવને જગાડવા માટે કામદેવને પ્રેરિત કરીને કામદેવને મનાવવામાં આવે છે. કામદેવ અહીં મનાઈ પણ કરે છે કે પ્રભુને હું ન જગાડું, કારણ કે હું જાણું છું કે કદાચ પ્રભુ જાગી જાય અને એની ત્રીજી આંખ ઉઘડી જાય તો હું બાળી અને ભસ્મ થઈ જાય છે. પરંતુ અનેક દેવોના આગ્રહ થયા પછી કામદેવ તૈયાર થાય છે અને કામદેવ ભગવાનને જગાડે છે. અહીં આપણે વિરામ લીધો હતો, પરંતુ કામદેવ જ્યારે પોતાનું કાર્ય ચાલુ કરે છે ત્યારે આ જગતની અંદર શું શું થવા મળે છે એની કથા આવે છે. ઋષિ મુનિઓ પોતાના તપ ભૂલી જાય છે, સંતો પોતાનું બ્રહ્મચર્ય ભૂલી જાય છે, પંડિતો પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે, સ્ત્રીઓ પણ પોતાનું સતીત્વ ભૂલી જાય છે. કામદેવ જ્યારે બધાય મનુષ્યો પર, દેવો પર સવાર થઈ જાય છે ત્યારે દેવો પણ ન કરવાના કાર્યો કરવા લાગે છે. અહીં નદીઓ ગાંડીતુર થાય અને સમુદ્રને મળવા માટે આતુર બની જાય છે. પક્ષીઓની અંદર પણ એકબીજા સાથે પ્રેમ લાભ કરવા માટે એક જાતની કામ વાસના જાગી જાય છે. મનુષ્યને જોતા જાણે કે એવું લાગે છે કે આ મનુષ્ય નહીં પરંતુ રાક્ષસ યોનિની અંદર જન્મેલા હોય. સર્વ મનુષ્ય પોતાનું મનુષ્ય તત્વ ભૂલી જાય છે. સ્ત્રીઓ પુરુષો તરફ આકર્ષિત થઈ જાય છે, પુરુષો સ્ત્રીઓ તરફ આકર્ષિત થઈ જાય છે. કોઈ સંબંધ જોતા નથી કે કયા સંબંધથી તે સામેનું પાત્રને જુએ છે. માત્ર ને માત્ર લોકોની અંદર, પશુ પક્ષીઓની અંદર, વૃક્ષોની અંદર, સર્વની અંદર માત્ર ને માત્ર કામ જાગી થઈ જાય છે. અને કામ જાગતા સર્વ લોકો જે કર્મ કરે છે રાક્ષસી કર્મ કહેવામાં આવે છે. આ રાક્ષસી કર્મને જોઈ અને એવો ફરીથી કામદેવને કહે છે કે કામદેવતા, તમે તાત્કાલિક મહાદેવ ઉપર એવું કહો કે જેથી કરીને મહાદેવ જાગીને આ વાતનો સ્વીકાર કરી લે. આપણે કાલે મહાદેવને જગાડી દીધા હતા એટલા માટે કે આપણો સમય પૂરો થઈ જતો હતો. અહીં કામદેવ એક આંબાના ઝાડ ઉપર ચડે છે અને આંબાના ઝાડ ઉપરથી પોતાનું 5 બાર છોડે છે અને આ 5 બાર છોડતાની સાથે જ શિવજી સમાધિમાંથી જાગૃત થઈ જાય છે. અને શિવજી સમાધિમાંથી જાગૃત થાય ત્યારે સર્વદેવો કહે છે કે હે પ્રભુ, હાહાકાર મચી ગયો છે આપણા જગતની અંદર. વિશ્વ આખું, દેવો હોય, દાનવો હોય, દૈત્યો હોય, ગંધર્વો હોય, રાક્ષસો હોય, પશુ હોય, પક્ષીઓ હોય, સર્વત્ર અત્યારે કામ વાસનાને લીન થઈ ગયા છે. પરંતુ આ કરવા પાછળનું કારણ માત્ર એટલું છે કે તારકાસુર નામનો રાક્ષસ
અત્યારે હાહાકાર મચાવે છે, જે આત્મા આવે તેને મારે છે, દેવી દેવતાઓ પણ તેનાથી ડરે છે અને એના મારવા માટે તમને જાગૃત કર્યા છે. કહી યાજ્ઞવલ્ક્યજી ભરદ્વાજજીને કહે છે કે હે ભરદ્વાજજી, અહીં મહાદેવની આંખો ખોલતાની સાથે જે કામદેવ બળીને ભસ્મ થઈ જાય છે ત્યાં તરત જ રતિ આવી જાય છે અને રતિ જે કામદેવના પત્ની હતા એ ભગવાનને કહે છે કે હે પ્રભુ, મારા પતિને તમે શા માટે બાળી નાખ્યા? ત્યારે પ્રભુ કહે છે કે મેં કોઈને બાળ્યા નથી, તે તો મારી સામે આવી ગયા. અગ્નિની સામે નાની એવી વસ્તુ જાય તો બળીને ભસ્મ થઈ જ જવાની હતી. આથી કરી તે બળીને ભસ્મ થયા છે. પરંતુ ચિંતા ન કરો, હું તમને વરદાન આપું છું કે તમારા પતિ દ્વાપર યુગની અંદર ભગવાન શ્રી હરિ જ્યારે બીજો અવતાર લેશે, કૃષ્ણ અવતાર તરીકે આવશે અને એના સંતાન તરીકે તમારા પતિ પ્રદ્યુમ્ન બનશે અને તમે માયાવતી બની એના પત્ની બનશો, ત્યારે તમારો મેળાપ થશે. આપણે અહીં સુધી કથા હતી, પરંતુ અહીં ભરદ્વાજ પ્રશ્ન કરે છે હે પ્રભુ, તમે એમ કીધું કે મહાદેવને જગાડવા માટે કામદેવને તત્પર બનાવવા આવ્યા અને મહાદેવને લગ્ન કરવાની વાત આવી. પરંતુ આ લગ્ન ક્યાં કરવાના હતા, કેવી રીતે કરવાના હતા? ત્યારે યાજ્ઞવલ્ક્યજી કહે છે કે સતી જ્યારે યજ્ઞ સમાધિની અંદર યજ્ઞની અંદર સમાયા, યજ્ઞ જ્યોત પોતામાં જલાવી, ત્યારે સતીનો છેલ્લો શબ્દ હતો. રામને યાદ કરીને કીધું હતું કે હે હરિ, હે શ્રી રામ, મારા પતિ જેને આરાધ્ય માને છે, મારા પતિ જેની પૂજા કરે છે, મેં હે પ્રભુ તમારી પરીક્ષા કરવાનો વિચાર કર્યો અને મેં મહાપાપ કર્યો. પરંતુ અહીં માત્ર મારો ઈરાદો એવો છે કે હે પ્રભુ, મને જન્મ જન્મ સુધી મહાદેવ પતિ તરીકે પ્રાપ્ત થાય. સતી મરત હરિશન બરુ માગા, સતી મરત હરિશન બરુ માગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. સતીએ રામચંદ્ર પાસે છેલ્લે એવું વર માંગ્યું હતું કે હે પ્રભુ, જો તમે મારા પતિના આરાધ્ય હોય તો મને આ મૃત્યુ સમય હું તમારી પાસે એક વચન માંગુ છું કે મને ક્યાંય પણ જન્મ મળે, પરંતુ એ દરેક જન્મની અંદર મને માત્ર ને માત્ર મહાદેવ પતિ રૂપે પ્રાપ્ત થાય, એટલા માટે થાય. અને ભરદ્વાજજીને કહે છે કે સતીનો બીજો જન્મ હિમાચલને ત્યાં થાય છે. જેમના પત્ની મેનાવતી હતા અને સાક્ષાત જગદંબા ભવાની તેને ત્યાં અવતાર લે છે. અને અવતાર લઈ ત્યારે એટલે કે હિમાલય જે છે, હિમાલય દીકરીનો જન્મ થતાની સાથે જ સર્વત્ર ખુશી મનાવે છે. ચારે કોર પેડા વેચે છે, નગારા વેચાવે છે, નગારો વગાડે છે, ઢોલ અને શેડાઓ વગાડી એક ઉત્સવ મનાવવામાં આવે છે કે મારે ઘરે દીકરીનો જન્મ થયો છે, મારે ઘરે દીકરીનો જન્મ થયો છે. હિમાલય અને મેનાવતી એટલા બધા પ્રસન્ન થાય છે કે જેની વાત કરવી કે કલ્પના કરવી કે ગુજરી છે. અતિશય ઉત્સાહિત થઈ અને આખા નગરની અંદર ઢોલ શેડાઓ વાગવા લાગે છે અને સર્વત્ર રીતે મીઠાઈઓ વેચવામાં લાગે છે. તો કળિયુગની અંદર અત્યારે દીકરીને શાપનો ભારો માનવામાં આવે છે. અહીં સ્ત્રી પ્રથમ દીકરી હોય છે, પછી માં બને છે. એમ કહેવાય છે, શાસ્ત્રો પણ એમ કહે છે કે દીકરીનો એક વખત નહીં, પરંતુ એક વખત તે દીકરી તરીકે જન્મ લે છે અને બીજી વખત જ્યારે તે માં બને છે ત્યારે પાછું એને જીવતદાન મળે છે. અહીં શાસ્ત્રકારે એવું કીધેલું છે કે જ્યારે એક સ્ત્રી માં બને છે ત્યારે એ પ્રસૂતિની પીડા સહન કરે છે, ત્યારે 1000 વીછી એને એક સાથે કરે અને જેટલો દર્દ સહન કરવો પડે એટલો દર્દ માત્ર પ્રસૂતિ સમયે તે સહન કરે છે. અને બીજો જન્મ મારુતિ થાય છે. ત્યાં સુધી માત્ર એક સ્ત્રી હતી,
પરંતુ જ્યારે કોઈ બાળકને જન્મ આપી દે છે ત્યારે એક માં બની જાય છે અને આ માં બન્યા પછી એટલે આ સ્ત્રીને ક્યાંય કશું પ્રાપ્ત થતું નથી. જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે આપણે સમાજની કરુણતા તો જુઓ. આ કવિએ દીકરી વિશે ઘણું બધું લખેલું છે કે એક દીકરી આપણે ઘરે જન્મ લઈએ એટલે એને પારકી થાપણ ગણવામાં આવે, દીકરીને શાપનો ભારો ગણવામાં આવે, દીકરી આવે તો ઘણી પનોતી આવી એવું કહે છે. ઘણા બધા શબ્દો એવા દીકરી માટે વપરાય છે કે દુર્ભાગ્ય રૂપે અહીં વ્યાસપીઠથી એ શબ્દોનો આપણે ઉચ્ચારણ ન કરી શકીએ. પરંતુ મને કહેવા દો કે દીકરી વિશે આવું વિચારવું, આવું માનવું, આવું સ્મરણ કરવું કે આવું સાંભળવું પણ એક પાપ ગણાય. કારણ કે જો કોઈ દીકરી જ ન હોય તો એ માં ક્યાંથી બને, અને માં ન હોય તો તમે ક્યાંથી આવો. આપણા શાસ્ત્રોની અંદર પણ એનો ખૂબ જ મોટો ઉલ્લેખ કરેલ છે કે દીકરી પારકું ધન કે શાપનો ભારો નહીં, પરંતુ દીકરી તો અમૃતનો કળશ છે. કોઈ પુરુષ માત્ર એક કુટુંબને તારે છે, પરંતુ દીકરી બે કુટુંબને તારે છે. દીકરી સત્યના માર્ગે ચાલે તો પોતાના માતા પિતાના કુટુંબને પણ તારી જાય છે અને ત્યાં લગ્ન પછી પોતાના પતિને પણ તારી જાય છે, પોતાના પતિને કુટુંબના પણ તારી જાય છે. અહીં એક વાત નોંધ કરી લેવી છે કે કળિયુગની અંદર ખરેખર જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે ઉત્સાહ, આ હિમાલયની જેમ ઉત્સાહ ઉજવવો જોઈએ કે મારે ઘરે દીકરીનો જન્મ થયો છે. ભગવાને મારી પર 2 હાથ નહીં 4 હાથ રાખ્યા છે કે મારે ત્યાં દીકરીનો જન્મ થયો, અને ભગવાન દીકરી પણ એના ઘરે આપે છે કે જેને ભગવાન એને લાયક સમજે છે. જો ભગવાનને એવું થાય કે આ દીકરીનું પાલન પોષણ કરી શકે એમ નથી, આ દીકરીને સાચવી શકે એમ નથી, એવા વ્યક્તિઓને ત્યાં દીકરીનો જન્મ ભગવાન નથી આપતા. દીકરીનો જન્મ થાય એટલે આજથી હું કહું છું કે તમે ઉત્સાહ ઉજવજો, ઢોલ નગારા વગાડજો, જે હિમાલય કહ્યું હતું. કારણ એવું જ નહીં, પરંતુ અહીં વ્યાસપીઠ ઉપરથી આજે કહું છું કે મારે ત્યાં પેલી દીકરીનો જન્મ થાય એવું વિચારીને અમે બંને માણાએ બાઇક ઉપર આખા સૌરાષ્ટ્રની યાત્રા કરી હતી કે આપણે ત્યાં પેલું સંતાન દીકરી જન્મે. અને દીકરીનો મહિમા તો કેવો બધો આપેલો છે, અને દીકરીને તમે કઈ રીતે પારકી થાપણ ગણી શકો. આથી કરી અને હિમાલય પણ ખૂબ જ આનંદિત થઈ જાય છે, ઉત્સાહિત થઈ જાય છે અને પ્રભુના ગુણગાન ગાવા માંડે છે કે પ્રભુએ મારી પર કૃપા કરી છે કે મારે ત્યાં દીકરીનો જન્મ થયો છે. આ દીકરીને વધાવવા માટે ગામ આખું એકઠું થઈ જાય છે, પુષ્પોની વરસાદ કરે છે અને સર્વત્ર રીતે સર્વ લોકો આનંદિત થાય, પ્રફુલ્લિત થાય. અનેક પ્રકારના હિમાલય દાન પુણ્ય પણ કરે છે. અહીં દાન અને દક્ષિણામાં ઘણો બધો ફરક આપવામાં આવ્યો છે. જ્યારે પાર્વતીના લગ્ન થઈ જશે ત્યારે હિમાલય જે પંડિતો તરીકે આવ્યા હોય તે પંડિતોને દાન નહીં પરંતુ દક્ષિણા આપશે. ઘણા લોકો એવું સમજતા હોય, ઘણા બે શબ્દો ભેગા બોલાય કે દાન અને દક્ષિણા. તો દાન અને દક્ષિણા બે અલગ અલગ વસ્તુ છે. દક્ષિણા એટલે દક્ષતા એટલે જે તમારું કર્મ કરાવનાર છે, જે તમારું કર્મ કરનાર છે એને દક્ષતા કહેવાય. એની બદલીમાં તમારે ત્યાં કોઈ મજૂરી આવી આવે, તમારે કોઈ કામ કરવા આવ્યા હોય, એ કામની બદલીમાં તમે એને જે કાંઈ આપો એના કાર્યની દક્ષતા છે, એના કાર્યની સિદ્ધતા છે, એના કાર્યનું ફળ છે, એ રૂપે તમે દક્ષિણા આપો છો. અને દાન એટલે તમે તમારી રીતે તમારી ઈચ્છાથી કોઈને પણ અર્પણ કરો તેને દાન કહેવાય છે. અહીં મેના અને હિમાલય ખૂબ જ રાજી હોય છે કે એમના ઘરે દીકરીનો જન્મ થાય છે અને દીકરીનો જન્મ થતા પ્રભુની જે મનોકામના પૂર્ણ થઈ છે એવો વિચારી પ્રભુની પ્રાર્થના કરે છે. અને સર્વત્ર રીતે ત્યાર પછી એમ કહે છે કે ત્યાં દીકરીનો જન્મ થયો છે એમાં સમાચાર મળે છે. જ્યારે આખા જગતની અંદર માત્ર એક જ વાત થવા લાગે છે કે હિમાલયને ત્યાં સાક્ષાત જગદંબા જેવી દીકરીનો જન્મ થયો છે. ત્યારે નારદજી ત્યાં આવી જાય છે અને નારદજી તેમની ભવિષ્યવાણી કરે છે
અહીંયા એક સંત ભજન લઈ લઈએ. Shiva
કે દીકરી જન્મે તો જાણે આપણે ભારો સાપનો ભારો જન્મો જાણે કે પથ્થર જન્મો એવી રીતે વિચારે છે, પરંતુ એ જ દીકરી ભવિષ્યમાં માં બને છે. અહીં દીકરીની અને માની કોઈ સમતુલતા કોઈ કરી શકતો નથી. તમે ક્યારે કોઈ વિચાર કરો કે અત્યારે જે દીકરી આજે જન્મ લીધો તો આજે તેને પારકી થાપડ કહેવામાં આવી. જ્યારે સાસરે જાય અને એના ઘરના સભ્યો વાતચીતો કરતા હોય ત્યારે એવું કહે કે તો પારકી જડી છે, પારકી જડી કહેવાય. ઘણા એવા સમાજની અંદર એવા દાખલા જોવા મળે છે કે જ્યારે ઝઘડો થતો હોય ત્યારે એવું કહે કે ભાઈ આજે તો આવું કઈ હોય ને વાંધો નહીં, એ તો પારકી જડી કહેવાય. તો સમાજની અંદર આ સ્ત્રીને સ્થાન ક્યારે મળશે? અહીંયા જો તમે ખાલી એક કલ્પના કરી લો, એક વાત તમને સમજાવી દઉં કે સ્ત્રીને પારકતા ક્યારે મળે છે? તો શું એની જિંદગી આખી તે બીજાથી પ્રેમહીન રહીને જ રહે છે? અહીં પુરુષ ક્યારે પણ સ્ત્રીનો સમવર્ય બની શકે નહીં. આપણે ગઈકાલે એ વાત કરી કે જમનીની જોડ સખી નહીં મળે રેલો. સ્ત્રી પાત્રની સમતુલતામાં ક્યારેય પણ પુરુષ આવી શકે નહીં. કદાચ એક કલ્પના કરો, એક વાત કે આપણા નરેન્દ્ર મોદી વડાપ્રધાન કાલે સવારે એવો નિયમ બહાર પાડ્યા કે આ બહેનોએ હારે નહીં આવવાનું, એની જગ્યાએ પુરુષોએ હોને હારે જવાનું. તમે કલ્પના કરો જે કેવું થાય, ઉઠવું થાય તો. હા ને ઈ કે દાંત કાઢવાની વાત નથી. આ ગમે ત્યારે ગમે એવું કાઢી હગેવા છે વડાપ્રધાન. ગમે ત્યારે રાતે 2 વાગ્યા કહી દે કે નોટું બંધ, એટલે બંધ. એટલે કાલે સવારે જો એવું વાત પાડે કે ભાઈ કોઈ પણ પુરુષોએ સ્ત્રીઓએ સાસરે નથી જવાનું, પુરુષોએ બધાએ સાસરે જવાનું. હવે તમે વિચાર જો કરો, અત્યારે ઉઠવું જો સંસાર બની જાય તો કેવું થાય? રેહ આ બધું સહન કરશે, 4 વાગ્યા ઉઠીને સાસ ભણાવશે. જો કે અત્યારની બહેનો નથી ભણાવતી. તમે કલ્પના કરો, રાતે 1:30 વાગ્યા પંખા વગરની સાયકલ લઈને ભાગશે. આ ધંધો કરવા જેવો નથી. અને બાકી ઘર જમાઈ રહ્યા હોય એટલે પૂછવું કોક વાર કે આવું થાય તો શું થાય એમ. એટલે ખરેખર સ્ત્રીઓ ખૂબ જ મહાન છે. અહીં આપણે અયોધ્યાના અનુસંધાને આપણે શ્રી રામના ચરણોની અંદર આ રામકથાનું પારાયણનું કરવા માટે બેઠા છીએ. આપણી પર રામની જ કૃપા થઈ કહેવાય. ખરેખર આપણે અયોધ્યાથી નીચા ગણતા જ નહીં, આપણે બધા અયોધ્યામાં જ બેઠા છીએ અત્યારે. કોઈ એમ માનતા હોય કે હું ઘણા વિચારે કે મારે અયોધ્યા જવું, મારે અયોધ્યા જવું. મને તો અયોધ્યા જવાનું આમંત્રણ આવ્યું છે અને એ બ્રાહ્મણ તરીકે જવાનું હતું પાછું એક ટીમમાં અમારી. પણ અયોધ્યા જ છે આપણા માટે આ, કારણ કે આપણે ત્યાં અયોધ્યાના અક્ષરકુંભ આવ્યા અને આપણું ગામ કેટલું ભક્તિભાવ વાળું કહેવાય કે માત્ર 4 દિનની અંદર આપણે રામકથા સુધી પહોંચી ગયા. એવું નથી, દરેક ગામની અંદર મેં તમને કીધું હતું એમ કે દરેક વખતે એક સતી થાય છે, દરેક ગામની અંદર એક સતી અને એક જતી હોય છે. બરાબર ને? આજે આપણા અહોભાગ્ય છે, આજે આપણા ગામ તરફથી આપણે જતી તરીકે કોઈને આપણે ગણી શકતા હોય તો આજે એના તરફથી આપણે આરતી ઉતારી દેવું બાપુ કે જેણે હાવ પથ્થરમાં પ્રાણ ખોઈ દીધા. મને યાદ છે કે અમે મંદિરની પછવાડે, મને યાદ છે કે ગલો રમવા જતા, અમે મંદિરની પછવાડે અમે પેશાબ કરી લેતા. મને યાદ છે. તમે અત્યારે કદાચ લોકો નહીં સમજી શકતા હોય. આવા લોકોને જે આવી મૂર્તિઓ છે એને અત્યારે તમે ન સમજી શકો. કાલે મેં વાત કરી હતી કે તમારા મા બાપ જીવતા હોય ત્યાં સુધી તમને તમારા મા બાપની કદર ન થાય, લોકોને એની કદર ન થાય. આવા લોકો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય ને ત્યાં સુધી આપણે એની કદર ન કરી શકીએ. પણ એને ગયા પછી આપણે એના રોટલા બનાવીએ, આપણે એને પૂજવા માટે એની સામે અગરબત્તી કરીએ, દીવા કરીએ. હું બગદાણા ગયો તો ત્યારે એક ભાઈ, એક દાદાની ઉંમરના જતા, એ વ્યક્તિ એવું કીધું મને કે હું ને બજરંગદાસ તો ભેગા રખડતા. તો બજરંગદાસ જ્યારે એના ભેગા રખડતા હતા ત્યારે એની કોઈ કિંમત ન હતી. તો આપણા અહોભાગ્ય કહેવાય કે આવા સંતો
એવું નથી સંત થવું એટલે કઈ સંન્યાસ લઈ લેવો ને બારોબાર હોઈ જવું ને એક સાધુની માળા જપી લેવી ગિરનારમાં ભાગી જવું એવું નહીં. પરંતુ સંતો આવા કહેવાય કે જેને પોતાની સર્વત્ર કોઈ પણ દેવની અંદર પોતાનું તન મન એની અંદર કોરવી દીધું હોય એ સંત છે. એટલે દરેક ગામની અંદર એક સતી અને એક જતી હોય છે. એમ આપણા જતીની અંદર આપણે અહીંયા આપણે દેવબાપુનું ઉપમા લઈ શકીએ, એમાં કોઈ સંદેહ નથી. વ્યાસપીઠ પરથી કહું છું, કારણ કે તમને તમારા મનથી હું ગમે એ હોય. આ દેશની અંદર એવું એકેય રાજ્ય નથી, એવું એકેય દેવાલય નથી કે જ્યાં હું નથી ગયો, જેને તમે મોટું ગણતા હોય ત્યાં. અને મને સાધુ સંતોથી આવા બધાયના અનુભવ છે, કેવા લોકો ક્યાં શું કઈ રીતે વર્તન કરે. પરંતુ આપણી જગ્યાને મહાપ્રફુલ્લિત બનાવી દીધી તો ખાલી એના ચરણોને પાર ત્યાં પડ્યા એટલે જ બની ગઈ છે. ઘણા લોકોનું આગમન થાય તો આપણે ગમે, ઘણા લોકોનું આગમન થાય તો આપણે ન પણ ગમે. વારે ઘડી હોય વાત કરતો હોય કે ઘણા લોકોને આપણે આંગળા સુધી મૂકવા જાય 10-10 વાર કહે કે આવજો આવજો, પણ ઘણા જાતા હોય તો આપણે ફૂટા ફૂટા કહીએ હવે આ ન આવે તો સારું. એમ આપણા હૃદયની અંદર જેને સ્થાન કરી લીધું હોય એ ખરેખર મહાન હસ્તી કહેવાય છે. અહીં વાત એ કરતો હતો કે અયોધ્યા આપણા ગામની અંદર બની ગઈ છે. આપણે જે તમે બધાએ ઝીલી લીધું. આ કોઈ મનની અંદર એવો ઉપસ્થિત હોય. અને બીજી એક વાત કહી દઉં, રમેશને માટે મેં ગણતરી કરી. આ 5મો દિવસ છે. 5મા દિવસે સ્ત્રીઓ ભાઈઓ અને બહેનોમાં એટલો ફરક કેમ કે ઓછામાં 20% ભાઈઓ નથી રહેતા? તો કોઈ કદાચ એવું માનીને તો નથી બેઠા ને, અમારી કલ્પના છે. ત્યાં જાઓ તો ખાલી બહેનો હશે, ભાઈઓ હશે ને એને સત્સંગ કરવાનો છે. તો સત્સંગ કરવા માટે ભાઈઓને પણ આવવાનું હોય. સત્સંગ ન હતો સત્યનો સંગ કરવો એ જ થાય છે. તો અહીંયા આપણે એ વ્યક્તિને આપણે રોજ માટે અયોધ્યાને યાદ કરીએ છીએ. અયોધ્યાની અંદર જે લોકોએ અયોધ્યાને બનાવવા માટે જે લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે એવા કારસેવકોને પણ આપણે યાદ કરીએ છીએ. જે લોકોએ અયોધ્યા માટે ભવિષ્યની અંદર આજે નહીં તો કાલે રામ સ્થાપિત થશે એવા સપના જોયા ને સપના જોઈ અને આનો એક સમય નક્કી કરી લેવાય. ક્યાં સમય આવે? હરી બોલ. સંત બહારે
પદ એમના નથી મફતમાં મળી જાય. અહીં સંત કહેવાવું, ભગત કહેવાવું, ઘણા લોકોને ભગત તરીકે બોલાવતા હોય છે. ભગત થવા માટે એના નાની પાછળ મારવા માટેની કાંઈક બલિદાન આપ્યું છે, કાંઈક ને કાંઈક આપ્યું છે. અહીંયા વાત આવતી હતી કે અયોધ્યા નગરીની અંદર પ્રભુ શ્રી રામની જે મોટી પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, મોટી પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, એના ભાગરૂપે જ આપણે આ શ્રી રામચંદ્ર ભગવાનની કથા કરી રહ્યા છીએ. તો આપણે રોજ એવા વ્યક્તિને યાદ કરીએ છીએ કે જેમણે આ રામ મંદિર બનાવવામાં મહત્વનો ફાળો ભજવો હોય, મહત્વનું યોગદાન આપ્યું હોય. આપણે ગઈકાલે માં સરસ્વતીને યાદ કર્યા કે માં સરસ્વતી જે છે તેઓ 90 થી આજ દિવસ સુધી મૌન વ્રત, એના દીકરાના લગ્ન પછી થયા. તમે વિચાર કલ્પના તો કરો, તમારા દીકરા લગ્નમાં હોય ને તમારે મૌન વ્રત હોય તો તમે શું કરો? એના દીકરાના લગ્ન નહીં, એના દીકરાના લગ્ન એ કરી ખાય છે. આજે 33 વર્ષથી મૌન વ્રત છે સરસ્વતી માં. અને એને એમ કીધું કે જ્યારે મારો રામલલો ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે, જ્યારે મારો રામલલો મંદિરમાં બેસી જશે ને ત્યારે જ હું અમારું મૌન વ્રત બોલીશ. અને બોલતાની વાત શું બોલશે પહેલા તો કે જય શ્રી રામ બોલશે. એમ આપણા ગામની અંદર પણ આ દેવ બાપુએ જમનાવર દાદાનું મંદિર બાંધવાની એક પ્રતિજ્ઞા લીધી હતી, જેને પ્રતિજ્ઞા પૂર્ણ કરી દીધી છે. એને પણ આપણે તાળીઓથી વધાવવા જોઈએ. આવા ભક્તિ આપણા ગામની અંદર છે, આપણો અહોભાગ્ય કહેવાય, એમાં કોઈ સંદેહ નથી. અહીંથી કોઈના વખાણ કરવાની વાત નથી આવતી, પરંતુ આપણે જોઈએ કે જ્યાં કાંઈ નહોતું, જ્યાં લોકો કાંઈ રમવા માટે બાળકો જતા હતા, એ જગતની અંદર અત્યારે નકશામાં આવી ગયું છે. અહીં આપણે વાત કરીએ છીએ, તમે સાંભળ્યું હોય રામભદ્રાચાર્ય, ઓળખો છો ને રામભદ્રાચાર્યને? નથી ઓળખતા? નહીં, નામ તો સાંભળ્યું છે ને? એની બે આંખો નથી. શું નથી? આંખો નથી. અને અત્યારે જે આપણે એમ કીધું ને મફતમાં નથી મળતું, આ મંદિર કાંઈ મફતમાં નથી મળ્યું કે હિન્દુની વસ્તી છે એટલે નથી મળ્યું. કોઈ એવા મેમો હોય તો મૂકી દેજો કે આપણે હિન્દુની 120 કરોડની વસ્તી છે તે આપણે મળી ગયું. કારણ કે આપણા ડુંગળી ભેજાવાળા ઘણા બધા છે, એટલે એ મંદિર મળવાનું જ નહોતું. પણ મંદિર આપણે કાયદેસર પુરાવા આપી, સનાતનના પુરાવા આપી અને કોર્ટમાંથી જીતીને લાવ્યા. કોર્ટમાંથી આપણે આ મંદિરને જીતીને લાવ્યા છે. અને મંદિરને જીતીને લાવ્યા એમાં પુરાવા જે પુરાવા છે ને, જેને પ્રત્યક્ષ પુરાવા આપ્યા, પુરાવા આપનાર કોણ છે ખબર છે? રામભદ્રાચાર્ય. એને આંખો જ નથી. અને એને સાબિત કરી દીધું કે રામચરિત માનસમાં જે શબ્દ લખેલો છે ને એ તમામ શબ્દો સાચા છે. ને એના અંશો કાઢ્યા, એના પુરાવા કાઢ્યા, એને ખોદકામ કરાયું અને જે કાંઈ આપ્યું એ અદાલતની અંદર સાબિત કરી દીધું. ત્યારે કોર્ટે ફેસલો આપ્યો કે રામ મંદિર હતું ને, રામ મંદિર બનવું જોઈએ. આ એમને તમને મંદિરમાં રામ મંદિર નથી મળતું કે હિન્દુની વસ્તી વધારે છે એટલે આ વ્યક્તિને આપણે યાદ કરવા જોઈએ. એને ક્યારે આ ગુજરાતમાં આવ્યા હતા ત્યારે એને એક શબ્દ પૂછવામાં આવ્યો હતો કે તમારે તો કોઈ આંખું નથી, તમને આંખું નથી, કાંઈ દેખાતું નથી, અંધકત્વ સમાજ હતા. પણ આપણે બધા આંધળા છે, એ આંધળો હતો. મેં કાલે કીધું ને કે અંધકત્વ સમાજ હતા. મનુષ્ય જો બે આંખો આપીને સામેથી આયલો જાય ને ગમે ત્યાં ભટકાઈ જાય, ગમે ત્યાં પડી જાય, ગમે ત્યાં ખાઈ લે, એ માણસ આંધળો છે. જે પાપ અને પુણ્યની વચ્ચે ભેદ નથી જાણી શકતો એ માણસ આંધળો છે. પરંતુ રામભદ્રાચાર્યએ આંધળા હોવા છતાં શું કીધું તું કે ગીતા અને રામાયણ મારી અંતરની આંખો, ગીતા અને રામાયણ મારી અંતરની આંખો પ્રભુએ આપી છે મને ઉડવાની પાખો. અને એટલું ઉડ્યો કે એને સાબિત કરી દીધું કે અહીં રામ હતો, અહીં જ રામનો જન્મ થયો હતો. ને ઈ અયોધ્યાને આપણે અત્યારે રામ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ઈ અયોધ્યાને જોવા માટે આપણે બધા અહીંયા બેઠા થયા છે. એટલે એકવાર રામભદ્રાચાર્યને આપણે યાદ કરી લેવા જોઈએ. અને રામભદ્રાચાર્ય કેવો સંત, અને એના સંતની એની તમે ક્યારેક પુસ્તિકા વાંચજો. 80 ની ઉપર ગ્રંથો લખી નાખ્યા. એની 80 ની ઉપર તમને એમ થાય ને કાલોલા સાહેબ કહેતા હતા કે બોલવું લખવું એનાથી પણ અઘરું છે. બોલવું એટલે કોઈ કવિની કલ્પના, કોઈ શાસ્ત્રોક્તાની રચના લખવી એ બહુ અઘરી વાત છે. તમે શબ્દ મેળ ન બનાવી શકો. તમે કોકનું ગાયેલું, કોકનું વાંચેલું, અમે વારે ઘડીએ કહીએ છીએ કે અમે કાંઈ નથી. આ વસ્તુ તો કોઈ પણ અમે નહીં, કોઈ પણ ગમે એવો મોટો વક્તા હોય ને કોકનું જૂઠું ખાય છે, કોકનું પીસેલું હોય ને એમાંથી વેચવું ખાય છે.
આ વર્ષો પહેલા વ્યાસજી લખીને ગયા, વ્યાસજી અહીં બોલીને ગયા છે, એ જ બધા વ્યાસપીઠ ઉપરથી બેસીને બોલે છે. તો આવા જે સંતો છે એને ખરેખર સંત ગણવામાં આવે છે. એ સંતોના ચરણોમાં નમન કરી ફરીથી કથામાં આપણે આવી જાય કે કથામાં ક્યાં હતા. તો નારદ મુનિ જ્યારે હિમાલયના ઘરે આવે છે અને હિમાલય નારદ મુનિને જોઈ તેના પાદ પ્રક્ષાલન કરે છે, પગ ધોય છે, સંત મહંત આવ્યા છે. અને વારે ઘડીએ હું એક વાત કરું છું કે પૂજનીય વ્યક્તિ જો તમારે ત્યાં આવે, કોઈ વિશિષ્ટ વ્યક્તિ તમારે ત્યાં આવે જેને તમે પગે લાગવાને લાયક હોય એવો વ્યક્તિ આવે ને, તો એવા વ્યક્તિનું મોઢું ન જોવાય. પેલા હું જોવાય અહીં તમને આરતી પણ સમજાવી દઉં છું. આપણે 3 દીથી વસ્તુ વિચારતો હતો હું, પણ જ્યારે સમય હોય, રામની ઈચ્છા હોય ત્યારે જ જે થાય છે. તમારે પહેલા પૂજનીય વ્યક્તિ આવે ત્યારે પૂજનીય વ્યક્તિ પાદુકામ શરણમ ચ દ્રષ્ટિ, એના પગમાં પહેલા તમારી દ્રષ્ટિ આવી જોઈએ. કોઈ વિશિષ્ટ વ્યક્તિ, કોઈ તે પૂજા કરવા લાયક, તમારા મા બાપના ચરણોની અંદર પણ ઉઠો ને એટલે તમારા મા બાપના ચરણોની અંદર પહેલા તમારી દ્રષ્ટિ આવી જોઈએ, નહીં કે એના મોઢા ઉપર. અહીં મંદિરમાં તમે જાઓ છો, મેં તમને એક વાત કરી કે રામચરિત માનસને આપ બધા જાણો જ છો. રામચરિત માનસને આપ બધા જાણો જ છો, બરાબર? રામમાં શું આવવાનું છે, શું નહીં, બધાને ખબર છે, બરાબર ને? કાલે મેં કીધું કે ખાલી 2 પંક્તિમાં રામાયણ પૂરી કરવી હોય તો પૂરી થઈ જાય ને? तुला के घर चोरी की कुंभलियों लिखाए, कर कने तो ऐसी की मेसलियों जलाई. राम ने अपनी पत्नी सीता ने रावण हरण કરી ગયો, રામ એને ગોતવા ગયો, હનુમાનજી ક્ષેત્રોમાં આવ્યો ને લંકા હરકાઈ પાછો આવતો ગયો. રામે યુદ્ધ કર્યું, રાવણને કુંભકર્ણને મારી નાખ્યા, પુષ્પ વિમાનમાં બેસી અયોધ્યામાં આવી ગયા. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પણ આપણે શું સમજવા માટે બેઠા છીએ? તો આપણે તો રામને સમજવા માટે બેઠા છીએ. તો રામને સમજવા માટે તો આપણે આપણા હૃદયની અંદર વસ્તુ સત્યતાને સમજવી જોઈએ. અને સત્યને સમજવા માટે તો કોઈ યોગી પુરુષ ગુરુની વંદના કરવી જોઈએ. અહીં મેં તમને એવું કીધું કે પૂજિત વ્યક્તિ આવે, બ્રાહ્મણ તમારા ઘરે આવે, સાધુ તમારા ઘરે આવે, સંત તમારા ઘરે આવે, કોઈ વિશિષ્ટ પદ પ્રાપ્ત કરનાર વ્યક્તિ તમારા ઘરે આવે, તેના ચરણોમાં પેલા તમારે નમન કરવા જોઈએ. પેલા મુખ ન જોવાય. તમે દિવાળીઓની અંદર અત્યારે તમને ભૂલ કરતા મેં જોયા, જો ન્યા કહીએ ને આજ તમે કઈક મારું ગ્રહણ કરો કે ભાઈ આજે જે વ્યાસપીઠ ઉપર બેઠા છે એ વ્યક્તિ કહેતા હોય તો સત્ય જ હોય. આજે કાંઈક તમારા મગજની અંદર ઉતરો. મેં બીજા કે ત્રીજા દિવસે એવું કીધું હતું કે જાણતા અજાણતા પણ ભૂલ જ ગણાય. તો તમે આવા પાપ દોષમાં ન આવો એટલા માટે કે મંદિરમાં તમે જાઓ તો પેલા એના પગ જોવાના હોય છે. દેવાલયની અંદર મૂર્તિ છે, પાદ્યનમ દ્રષ્ટિકોમ પૂજિતમ દેવઃ, એને કહેવાનું હોય કે હે પૂજિત દેવતા, હું તમારા ચરણોની અંદર વંદન કરું. હું તો તમારા ચરણોની રજને લાયક નથી. આપણે ક્યાં નથી? ભગવાનના ચરણના રજને લાયક પણ નથી. અહીં આરતીનો એક પ્રકાર તમને સમજાવી દઉં. આરતી કઈ રીતે કરવાની હોય વિશિષ્ટ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં. ને ઘણા બધા હું શબ્દ કહું છું ને, એ શબ્દો શાસ્ત્રોમાં ગમે ત્યારે પ્રમાણ ગોતવા આવવું હોય તો કહેવાનું મારા ઘરે રૂબરૂ આવવાનું, હું તેને પ્રમાણ આપી સમય હશે એટલે પ્રમાણ સાથે શાસ્ત્રોમાં લખેલું, બરાબર? તમારે આરતી કઈ રીતે ઉતારવાની હોય? તો આરતી પ્રથમ ચતુષ્ટયામી પાદ્યાહ, 4 વખત પગમાં આવી રીતે બ્રહ્માંડ મધ્ય ચતુષ્ટયાયત પાદ્યાહ, બરાબર? આખા બ્રહ્માંડને કેન્દ્રિત બનાવીને 4 વખત પગમાં ઉતારવાની હોય. કોઈ પણ આરતી કરતા હોય, તમે દેવાલયની કરતા હોય, શિવની કરતા હોય, રામની કરતા હોય, હનુમાનની કરતા હોય કે તમારા કુળદેવીની કરતા હોય, ચતુષ્ટયામી પાદ્યામાં 4 વખત પગમાં ફેરવવાની. વિદ્યમ હૃદય કમલઃ, 2 વખત એના હૃદય સામું ફેરવવાની. એકસ્ય મુખાહ, 1 વખત એના મોઢા સામું ફેરવવાની. સપ્તમ જન્મતમ પાપમ સર્વ અંગમસ્ય, 7 વખત પછી આમ ફેરવવાની હોય, 7 વખત. અને બાકી 7 વખત ફેરવી અને 4 વખત પછી 4 વખત 7 વખત ફેરવીને તમે શું કહો છો? પાદ્યમસ્ત શીર્ષાહ બ્રહ્માંડ મધ્યેશ અમૃતમ વસાહ અહમ પ્રાપ્તિતમ. હે દેવ, તમારામાં જે આ જગત સૃષ્ટિ સમજાયેલી છે, જેની તમે પૂજા કરતા હોય, રામની કરતા હોય, હનુમાનની કરતા હોય, તમારી કુળદેવીની કરતા હોય, હે દેવ, આખું બ્રહ્માંડ જ્યાં રચાયેલું છે એ માત્ર ને માત્ર તમારા એક કમળ પગમાંથી ઉત્પન્ન થયેલું છે. અને એના મધ્યમ હસ્તે હું તમારી સામે જોઈ રહ્યો છું, તમારે
આશીર્વાદ મને પ્રાપ્ત થાય ને આખા બ્રહ્માંડમાંથી હું દર્શન કરીને અત્યારે અહીં પહોંચી ગયો છું એવું મારું હૃદય તમને ચરણની અંદર નમન કરે છે એનો તમે સ્વીકાર કરો એમ કહી અને આ સાર પછી જો તમારે વધારે સમય જોતો હોય આરતીનો તો એને ગોળ ખાલી ફેરવવા રાખવાની હોય. આપણી ધરતી કેવી છે? ગોળ છે ધરતી, એને ગોળ ફેરવવા રાખવાની હોય. આમ જા ઓમ જા, આમ જા ઓમ જા, ક્યારેય ન કરવાનું હોય. બરાબર? એટલે એક આ વાત છે કે આરતી આવી રીતે કરવી જોઈએ. આજે હું તમને લગ્ન પણ સમજાવવાનો, પણ લગ્ન થઈ જાય પછી સમજાવી.